ડાયાબિટીક ફૂટમાં એવા કેવા તમને સિમ્પટમ્સ થઈ શકે જેનાથી તમારે ચિંતા કરવાની જરૂર છે? પહેલું કે જો તમને પગમાં ક્રેમ્પ્સ આવતા હોય, કાં તો પગમાં દુખાવો થતો હોય, રેગ્યુલર દુખાવો થતો હોય ઊભા રહેવાના લીધે કાં તો ચાલવાના લીધે. બીજું, જ્યારે તમારા પંજામાં તમને ટિંગલિંગ થાય, નમનેસ થાય, કાં તો કીડી કઈડી એવો અહેસાસ થતો હોય તો એ સેન્સેશન લોસ થવાના ચિહ્નો છે. ત્રીજું, જ્યારે તમારા પગના ટેમ્પરેચર, તાપમાન જે બંને પગના જો અલગ અલગ હોય, કાં તો પગ શરીર કરતાં વધારે પડતો ઠંડો હોય તો એનો મતલબ છે કે પગમાં લોહીનું સર્ક્યુલેશન ઓછું છે. ફોર્થ, તમારે તમારા નેલ બેડ્સ એટલે કે નખ જોવાના, જો એમાં કંઈક લાલાશ હોય, કાં તો નખ એકદમ કડક થઈ જાય ને યેલોઇશ થઈ જાય તો બની શકે કે એમાં ફંગલ ઇન્ફેક્શન હોઈ શકે. લાસ્ટ, કે જો તમને પગમાં કોઈક અલ્સર એટલે કે ઘાવ પડ્યો હોય, કાં તો પગમાં પાણીના ફૂલ્લા એટલે કે કાં તો બ્લિસ્ટર થયા હોય, કાં તો તમને પગમાં કણી હોય જેના લીધે પગમાં ઘાવ પડે કાં તો ઇન્ફેક્શન થાય. ફિફ્થ પોઈન્ટ, જો આપણો પગ વધારે પડતો ડ્રાય હોય, કાં તો આ વિન્ટરની સિઝનમાં જો પગમાં ક્રેક્સ પડી હોય તો એ ક્રેક્સના લીધે પણ પગમાં ઇન્ફેક્શન થાય કાં તો લાલાશ થઈ શકે. જો આ કંઈ બી સમસ્યા હોય તો નજીકના વાસ્ક્યુલર સર્જનની તમારે તરત જ સંપર્ક કરવો જોઈએ.